નમસ્કાર દોસ્તો, સ્કૂલ એક્ટિવિટીઝ ઓફિશિયલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનમાં પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો એવો એક એકમ આવે છે અને આ એકમ હું વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો હતો, પરંતુ મને લાગ્યું કે વર્ગ નીરસ છે અને આ એકમમાં વાતાવરણ નામનો પણ એક મુદ્દો આવે છે। હવે આ વાતાવરણ શાનું બનેલું છે અને વાતાવરણમાં શું શું હોય છે એ જાણવા માટે મને એક પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થઈ। એટલે તરત જ મેં વર્ગના એક વિદ્યાર્થીને વર્ગમાં રહેલો અરીસો લાવવા કહ્યું। વિદ્યાર્થી અરીસો લઈને આવ્યો અને ત્યારબાદ મેં બતાવેલી જગ્યા ઉપર એ બેસી ગયો। ત્યારબાદ મેં એને ચાંદરડું પાડવાનું કહ્યું। તરત જ તેને અરીસાને પ્રકાશમાં ગોઠવીને વર્ગમાં ચાંદરડું પાડ્યું। હવે વર્ગમાં સુંદર મજાનું ચાંદરડું પડતું હતું અને ચાંદરડાના આ પ્રકાશમાં મેં વિદ્યાર્થીઓને કંઈક બતાવ્યું। તે હતા ધૂળના રજકણો। હવે વિદ્યાર્થીઓએ ધૂળના રજકણો નિહાળ્યા। અરીસાને અલગ અલગ જગ્યાએ મૂકીને પણ ધૂળના રજકણો તેમણે જોયા। હવે નીરસ વર્ગ પ્રવૃત્તિમય બની ગયો હતો। વિદ્યાર્થીઓને પણ મજા આવી રહી હતી। અલગ અલગ જગ્યાએ અરીસો ગોઠવીને તે ધૂળના રજકણો નિહાળી રહ્યા હતા। તેમને પણ કંઈક નવીન લાગ્યું અને ધૂળના રજકણો પણ વિદ્યાર્થીઓ માટે જ હોય એમ સુંદર રીતે ચમકતા હતા। પછી મેં વિદ્યાર્થીઓને કીધું કે આ ધૂળના રજકણો એ આપણી ચારે બાજુ હવામાં ફેલાયેલા હોય છે, પરંતુ આપણને દેખાતા નથી। પ્રકાશ જેવો એના ઉપર પડે કે તે ચમકતા આપણને નજરે પડે છે। એટલું જ નહીં, મેં એમને એ પણ સમજાવ્યું કે જ્યાં જ્યાં પ્રકાશ એક ધારો પડતો હોય ત્યાં ત્યાં તમને આ ધૂળના રજકણો જોવા મળશે। ઉદાહરણ તરીકે કોઈ કાચા મકાનો કે તૂટેલા પતરા હોય તેમાંથી જો પ્રકાશ પડતો હોય તો તેમાં પણ તમને આવા ધૂળના રજકણો જોવા મળશે। ટૂંકમાં કહીએ તો જ્યાં જ્યાં હવા હોય ત્યાં ધૂળના રજકણો હોય છે। આ વાત વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે સમજી ગયા કે ચારે બાજુ વાતાવરણમાં ધૂળના રજકણો હોય છે। તેમને આ પ્રવૃત્તિ કરવાની મજા આવી। તો આવા વિડીયો સાથે મળતા રહીશું દોસ્તો। ત્યાં સુધી આવજો।